અને રાજ્યભરના મદ્રેસાઓમાં તપાસનો ધમધમાટ શરૂ તો અમદાવાદના મદ્રેસામાં તપાસ માટે ગયેલી ટીમ પર હુમલો થયો। દરિયાપુર ખાતે સુલતાના મોહલ્લામાં સર્વે ટીમ પર હુમલો કરવામાં આવ્યો। સર્વે કરવા માટે પહોંચેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો। બાપુનગર સ્મૃતિ વિદ્યાલયમાં આચાર્ય ફરજ બજાવે છે। આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો ફરહાન અને ફૈઝલ સહિત 35 લોકોના ટોળાની સામે ગુનો દાખલ કરાયો છે। ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતના ગુના મામલે ફરિયાદ દાખલ થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। 10:30 અહીં સૈયદ સુલતાનની મસ્જિદે ડીઓ ઓફિસના લેટરથી મુલાકાતે આવ્યો હતો કે ત્યાં મસ્જિદમાં કેટલા વર્ગખંડો ચાલે છે, વર્ગખંડનું ક્ષેત્રફળ શું છે, વિદ્યાર્થીઓની સંખ્યા શું છે, એમનો પગાર કોણ આપે છે, એની તપાસ કરવા માટે અમને લેટર આપેલો સરકારી। બરાબર, આવતા વાત મેં જોયું તો મસ્જિદ બંધ હતી, એટલે અમે ત્યાં મુલાકાતે આવ્યા છે એવું પ્રૂફ માટે મેં બ્લોક મારેલાનો ફોટો લીધો। એ ફોટો લઈને હું જેવો મોબાઈલ કે એમાં 10-15નું ટોળું પહેલાં ફરી વળ્યું, પછી તો 100-150 થઈ ગયા। એમાં લેડીઝો ને બધું જ આવી ગયું હતું, અને એક ભાઈ તો જાનથી કે આના ગલીમાં લઈ લો અને પતાવી દઈએ। મદ્રેસાઓની માહિતી એકત્રિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી। એ સૂચના અંતર્ગત અમદાવાદ શહેરના આચાર્યો અને શિક્ષકોની ટીમ બનાવી આજે સવારે 7:30થી ટીમને એ મદ્રેસાની માહિતી મેળવવા માટે મોકલેલી, જેના કાયદેસરના હુકમ પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યા। દરિયાપુરની આ મદ્રેસાની અંદર અમારા કર્મચારી સંદીપ પટેલ એ ત્યાં ગાડી ગયા તો એ મદ્રેસા બંધ હતી, લોક હતી, પણ પુરાવો આપવો પડે કે ભાઈ અમે ગયા હતા અને મદ્રેસા બંધ હતી, તો એના પુરાવા માટે એમણે ફોટો ક્લિક કર્યો। એ ફોટો ક્લિક કરવાની ઘટનાને આજુબાજુના રહીશો દ્વારા કંઈક અલગ રીતે સમજવામાં આવી અને એ કર્મચારીને ત્યાં ગાડી માર મારવામાં આવ્યો, અને ખૂબ ઘણી બધા પ્રમાણમાં લોકોએ ભેગા થઈ અને એમને માર માર્યો। એ પોતાનો જીવ બચાવી ભાગી અને પોલીસ સ્ટેશનમાં આવી ગયા અને અહીંયા ગાડી FIR કરાવવામાં આવી। 2 થી 3 માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો। એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા, તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ। જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે, જેમાં રાયોટિંગ, લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે। હાલમાં 2 આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય 5 આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આજે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। જેવી મને ખબર પડી તે જ મેં સ્થાનિક PI દરિયાપુરને જાણ કરી કે ભાઈ આ જે ઘટના બની છે અને જે અધિકારી સામે હુમલો થયો છે તેની ફરિયાદ તાત્કાલિક ધોરણે લઈ અને આ ઘટના સાથે જે પણ વ્યક્તિ સંકળાયેલી હોય તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મેં સૂચના આપી છે।